નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે એનડીએ સરકારમાં ખાતાની ખેંચતાણ વિશે, કારણ કે જે પક્ષોએ ટેકો આપ્યો છે તે કંઈક તો માંગશે, અને એવું તો શું માંગી રહ્યા છે, કયા કયા ખાતા માંગી રહ્યા છે તેના પર સૌની નજર છે। અપડેટ પર સૌથી પહેલા નજર કરીએ। નીતિશ કુમારે એક જેડીયુની મહત્વની બેઠક બોલાવી છે। નીતિશ કુમારની આ બેઠક, કારણ કે એક તરફ આપણે જોયું બીજેપીમાં જેપી નડ્ડાના નિવાસ સ્થાને બેઠક મળી રહી છે। નીતિશ કુમારે જેડીયુની જે બેઠક બોલાવી છે, આવતીકાલે દિલ્હીમાં જેડીયુના સાંસદો સાથે નીતિશ કુમાર બેઠક કરવા। નીતિશ કુમારે આજે જેડીયુની મહત્વની બેઠક બોલાવી છે, કારણ કે સરકાર સાથે તેમની સાથે થયેલી વાટાઘાટો, એનડીએ સાથે પક્ષ સાથે થયેલા તેમની વાટાઘાટો, તેમણે કઈ કઈ વાતોની માંગ કરી છે, કઈ કઈ સ્વીકારવામાં આવી છે કે કેમ, આ બધું જ, અને જેડીયુના જે સાંસદો છે તેમની સાથે નીતિશ કુમારની બેઠક મળવા જઈ રહી છે। જે મહત્વની બેઠક છે તેની અંદર જેડીયુના જે તમામ નેતા છે તે તમામ ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે છે આ બેઠક દિલ્હીની અંદર જેડીયુના સાંસદો સાથે। આજરોજ જે રીતે વાત કરી, બીજેપીમાં જેપી નડ્ડાના નિવાસ સ્થાને બેઠક મળી રહી છે। વધુ એક અપડેટ તેના પર કરી નજર। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક મળી છે। મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક મળી રહી છે, જેની અંદર તમામ મોટા નેતાઓ અમિત શાહ, રાજનાથસિંહ, બીએલ સંતોષ બેઠકમાં સામેલ થયા છે। જેપી નડ્ડાના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની આ બેઠક, અત્યાર સુધી જે નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। જેપી નડ્ડાના નિવાસ સ્થાને અમિત શાહ પહોંચ્યા છે, રાજનાથસિંહ પહોંચ્યા છે। અત્યારે જે માહિતી છે, બેઠકમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીને લઈને ચર્ચા હાથ ધરવામાં આવશે, કારણ કે એનડીએ પાસે જે 240 બેઠકો આવી છે, પરંતુ તેની સાથે જોડાયેલા પક્ષો અને બીજેપીની આ જે બેઠક, તેમાં શપથ ગ્રહણ સમારોહને લઈને ચર્ચા હાથ ધરાય તેવી પણ શક્યતાઓ છે। અન્ય કયા મુદ્દાઓ મહત્વના રહેશે તે તેમની બેઠકની અંદરની વિગતો બહાર આવી શકે તેમ છે, પરંતુ અત્યારની વિગતો પ્રમાણે જેપી નડ્ડાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીની આ બેઠકની અંદર ખાસ મુખ્ય મુદ્દો છે શપથ ગ્રહણની સમારોહની તૈયારીઓ। એક પછી એક તમામ પક્ષો, તમામ નેતાઓ, જે તે પાર્ટી આ વખતે એનડીએ સાથે જોડાયેલી છે, અને તેમાં પણ ટીડીપી અને જેડીયુ, આ બંને પક્ષ અત્યારે સૌથી વધારે મજબૂતાઈની સ્થિતિમાં છે, કારણ કે તેઓ એનડીએ સાથે જોડાયા છે। બંને પક્ષોના નિવાસ સ્થાને પણ એક પછી એક બેઠકોનો દોર શરૂ થયો છે। એક તરફ આપણે બતાવ્યું કે ચંદ્રબાબુ નાયડુ, કે જેમણે પોતાના શપથવિધિ કાર્યક્રમનો સમય બદલી નાખ્યો, 9 જૂનની તારીખે 12 જૂન કરી નાખી। હવે એનડીએના સાથીઓ સારા ખાતા માટે મોદીનું નાક દબાવવાનું શરૂ કર્યું છે, કારણ કે સારા ખાતા તેમને જોઈએ છે। એનડીએના સાથીઓથી લોકસભા સ્પીકર પદ આખરે કોને મળશે તેના પર સૌની નજર છે, કારણ કે બંને પક્ષ દ્વારા માંગવામાં છે, ટીડીપી અને જેડીયુ। ટીડીપીએ લોકસભા સ્પીકર પદની માંગ કરે તેવી પ્રબળ સંભાવના છે, સૂત્રો પાસેથી જે વિગતો સામે આવી છે, અને ટીડીપીએ કહ્યું છે કે તેમને લોકસભા સ્પીકરનું પદ જોઈએ। ટીડીપીએ મહત્વના મંત્રાલયની પણ માંગ કરી છે, આ પણ સૂત્ર પાસેથી વિગતો સામે આવી છે। જોકે સ્પષ્ટતા કોઈ જ નથી, જ્યારે ખાતા ફાળવણી થશે ત્યારે કોને શું મળે છે તેના પર સૌની નજર છે। ટીડીપીએ એનડીએના સંયોજક બનાવવાની પણ માંગ કરી છે, જેડીયુએ રેલવે સહિતના મંત્રાલયોની માંગ કરી શકે છે તેવી પણ સૂત્ર પાસેથી વિગત છે। ઘણા મહત્વપૂર્ણ મંત્રાલય, ચાહે તે શિક્ષણ હોય, રેલવે ખાતું હોય, એનડીએના સાથીઓ સારા ખાતા માટે જે મોદીનું નાક દબાવવાનો પ્રયત્ન કરે છે। લોકસભા સ્પીકર પદનું મહત્વ શું છે તે પણ એટલું જ જરૂરી છે, કારણ કે તે પ્રતિનિધિ છે, સભ્યોની સત્તા અને વિશેષાધિકારનો રક્ષક કહેવાય છે લોકસભા સ્પીકર। સંસદીય બાબતોમાં તેમનો નિર્ણય છે કે જે અંતિમ ગણાય છે। કોઈ પણ બાબતોની અંદર સ્પીકર કહે તેમ જ થાય। ગૃહમાં કોઈ મતદાન પ્રક્રિયા હોય ત્યાં સ્પીકર મતદાન કરતા નથી। જ્યારે બંને પક્ષો વચ્ચે સમાન સ્થિતિમાં સ્પીકર કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની પદની ગરિમા અને તેમનું પદ એ સૌથી વધારે મહત્વનું ગણાય છે। તો આખરે જે રીતે આ બધી જ પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે, સારા ખાતા માટે અત્યારે મંત્રાલયો માંગવામાં આવી રહ્યા છે, પરંતુ કોને શું મળશે તેના પર સૌની નજર છે। તેમાં પણ ટીડીપી અને જેડીયુ, આ બંને પક્ષોએ જે માંગ્યું છે, શું તેઓને મળે છે કે કેમ, આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે વાસુદેવ પટેલ જોડાઈ ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને રાહુલ મહેતા, રાજકીય વિશ્લેષક આપણી સાથે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। જી નમસ્કાર રાહુલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું। એનડીએ સરકારમાં ખાતાની ખેંચતાણ એવી તો શરૂ થઈ કે બધા જ પક્ષો પોતપોતાના નિવાસ સ્થાને બેઠક બોલાવી રહ્યા છે। જો કે કાલની બેઠકમાં ચર્ચા તો થઈ જ ગઈ હશે કે તેમને શું જોઈએ છે? હા, આમાં મોટા ભાગનું તો હજુ બંધ બારણે છે, થોડી ઘણી વિગત બહાર આવે છે, એટલે એ સ્વાભાવિક છે કે દરેક પાર્ટી વધારે ને વધારે પોતાનું ખાતું માંગશે, અને સાથે સાથે બીજી પણ રમત શરૂ થશે કે બીજા પક્ષને તોડવા, એટલે કે કોઈ પક્ષ પાસે 12 કે 18 સાંસદ, માની લો કે 12 સાંસદ હોય તો એના 7 સાંસદ છે એ તોડીને નવો પક્ષ બનાવો,
જેથી એનો નેગોશિએટિંગ પાવર ઘટે, જેમ શિવસેનાને તોડવામાં આવી હતી, એ પણ પ્રયત્નો હવે ચાલુ થઈ જવાના. એટલે જે કહેવા જે સાથી પક્ષો છે આમાં મુંહ મેં રામ બગલ મેં છુરી એ રીતે કહી શકાય કે નેગોશિએશન એક તરફ ચાલશે કે આ અમારા સાથી છે, પણ બીજી બાજુ સાથી પક્ષના સાંસદોને તોડવાની પણ કવાયતો પ્રયત્નો શરૂ થઈ જવાની. જેમ શિવસેનાને તોડવામાં આવી હતી, એનસીપી ને તોડવામાં આવી, એમ એ પણ સાઈડમાં શરૂ થઈ જશે. ઓકે, વાસુદેવભાઈ આપની પાસે આવું છું. 10 વર્ષ સુધી એકલા હાથે સત્તા ચલાવતું ભારતીય જનતા પાર્ટી, કારણ કે બધા જ મુખ્ય મંત્રાલયો તેણે પોતાની પાસે રાખ્યા હતા, પરંતુ આ વખતે એવું નહીં થાય. શું કહેવું છે આપનું? ભારતીય જનતા પાર્ટી એમના જે વડાપ્રધાન તરીકે 10 વર્ષ જેમને કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી, બધા સાધારણ એવું કહેતા હોય છે કે એમને આવી ગઠબંધન વાળી સરકાર ચલાવવાનું નહીં ઓલું થાય, અથવા તો જે પ્રમાણે ચલાવ્યું છે એવું નહીં ચલાવી શકે, તો એવું કશું છે નહીં. નરેન્દ્રભાઈ જેટલો લચીલા રાજકારણી મેં મારી લાઈફમાં કોઈ જોયા. જે પ્રમાણે એ જેટલું જ્યાં વાપરાઈ શકાય એટલું વાપરે, ન વાપરવાનું હોય તો ધોકેલું ચાટવામાં આવ્યું કે વાંધો એવી 5-7 ઘટનાઓ તમે કાઢશો તમને ખબર પડી જશે. એટલે એને કોઈ સરકાર ચલાવવામાં કઈ તકલીફ પડશે હું માનતો નથી, પણ મૂળભૂત રીતે જેની પાસે મહત્વના સાંસદો છે, જેના આધારે સરકાર ચાલવાની છે, એ બંને એટલા મોટા બાર્ગેનર છે. કદાચ ભારતના ઇતિહાસમાં સૌથી પ્રથમ નંબરે ચંદ્રબાબુ નાયડુનું નામ આવે છે, જે એટલું મોટું બાર્ગેનર છે. અને બીજું બેમાંથી એકઈને ઉલાર ધરાર જેવું છે નહીં, એટલા માટે કે એમને તો બંને હાથમાં લાડુ છે ને, કેમ કે બંનેની સ્થિતિ એવી છે કે ઇન્ડિયા ગઠબંધન અને બીજેપી બંને 240 આસપાસ છે, એટલે એમના વગર સરકાર બનવાની નથી. એટલે જે પ્રમાણે બાર્ગેનિંગ જે થશે એ બાર્ગેનિંગમાં, અને બાર્ગેનિંગ હવે છે ને પહેલા જેવું નહીં હોય. માની લો કે ચંદ્રબાબુ નાયડુ છે તો પહેલા સૌથી પહેલા શું માગશે? નાણાં મંત્રાલય માગશે. એટલા માટે માગશે કે ઈડી નું જે કઈ છે ને ચાર્જ એ બધું નાણાં મંત્રાલય પાસે. એટલે ગૃહ ખાતા કરતા પણ અત્યારે નાણાં મંત્રાલય જે છે એ કમાન્ડિંગ પોઝિશનમાં છે. એટલે 1 વર્ષની આમને ખબર પડે છે. 1 વર્ષની જેલ યાદ આવી ગઈ. હેલો, 1 વર્ષની જેલનો સંયોગકાળ તેમને ફળી ગયો છે, અને કદાચ આ મંત્રાલયની જે તમે વાત કરી એટલે એ જ મંત્રાલય પહેલું તે માંગશે. એટલે હા, એ વાત સાચી છે, પણ મૂળભૂત આમાં છે શું કે જે સ્થિતિમાં એ ચૂંટાયા છે, એટલે અત્યારે તો એનડીએ સાથે રહીને ચૂંટણી લડ્યા અને તરત ને તરત એમ કે ના અમે એનડીએ સાથે નથી, તો જે દેશના લોકોનું આડ છે એમની ઉપર આવે. એટલે કરશે શું કે એક તો નચાવશે, જે નાચ નથી 10 વર્ષમાં કરવો પડ્યો એવા અનેક પ્રકારના નાચ નચાવશે. નાચવા પડશે ને નાચતા નાચતા છેલ્લે મારે નથી નાચવું, આંગણું વાંકું છે એવું પણ થશે. એટલે મૂળભૂત રીતે એક વખત એક તો એની જગ્યા બતાવશે. વડાપ્રધાન શ્રીએ 10 વર્ષ જે પ્રમાણે જેને પરેશાન કર્યા છે, કે જેમના હાથમાં લગામ આવે એ પહેલા તો એની જગ્યા બતાવે, પરેશાન કરતા પહેલા જગ્યા બતાવે. એટલે પહેલા કામ આ કરશે, મારું એવું માનવું છે. કારણ કે આ ડંખીલા રાજનીતિમાં જે લોકો, નીતિશ કુમારનું પણ એવું છે, અત્યાર સુધીમાં એટલી બધી ખેલ ખેલ્યા, બધાને લાગતું હતું કે બિહારમાં કઈ નહીં આવે તો 12 સીટ લઈને આવી ગયા. એટલે રાજનીતિમાં જેને હોશિયાર કહી શકાય દેશભરમાં આ બંને છે. આજે 15-20 વર્ષ પછી ફરી ચંદ્રબાબુ નાયડુ પાસે આવ્યા. ઓકે, મનભાઈ પટેલ હતા ગુજરાત. જી, એટલે આ રાજનીતિમાં હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના આ બે નેતાઓ જેની પાસે 10 વર્ષથી પાર્ટીનો ચાર્જ હતો, એ એવું માનતા હતા બે જણા જ્ઞાનના રાજનીતિમાં આપણા જેવું કોઈ ખા નથી, પણ બધા ખા હતા પણ નંબર નહોતા. આજે નંબર આવ્યા છે તો જે કઈ ખેલ ખેલશે એ આગામી સમયમાં, અને ભારતની પ્રજાએ પણ બહુ સારો મેન્ડેટ આપ્યો છે, બધાને ખુશ કર્યા છે, પોતે ખુશ થશે આવતા સમયમાં. પણ અત્યારે કોઈને દુઃખી નથી, તમે હારેલાય દુઃખી નથી, જીતેલાય દુઃખી, એટલે દુઃખ સુખ થી બધાને પર કરી દીધા છે. એવી સ્થિતિમાં આગામી સમયમાં એટલે ખુશ તો મીઠાઈ વેચનારો છે, કારણ કે બંને બાજુથી મીઠાઈના ઓર્ડરો મળી રહ્યા છે. ખૂબ સારી રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો. રાહુલભાઈ આપની પાસે આવું છું. 2004ની અંદર જ્યારે વાજપેયી સરકાર હતી અને જેડીયુના યુતિ સરકારની અંદર જે નેતા હતા જ્યોર્જ ફર્નાન્ડિસ, તેમને સ્પીકર પદ એ વખતે આપવામાં આવ્યું હતું, ને એ રીતે સરકાર ચાલી હતી પણ ખરી. આ વખતે શું લાગે છે, આ સ્પીકર પદ માટેની જે ખેંચતાણ છે તેને લઈને આપનું શું માનવું છે? ના, એમાં સરકાર ચાલી જાય, સ્પીકર પદ છે
એ સાથી પક્ષો માંગે અથવા ભાજપ બદલામાં એમને કોઈ વધારે મંત્રાલય આપીને સ્પીકર પદ પોતાની પાસે રાખે, કેમ કે સ્પીકર પદ છે એ બહુ અગત્યનું પદ થઈ જાય છે. મંત્રાલયમાંથી તો ગમે ત્યારે મંત્રીને ખસેડી શકાય બીજા પક્ષોનો ટેકો મળી જાય તો, કે અત્યારે માની લો કે ભાજપ છે એ સ્પીકર પદ આપી દે ટીડીપી ને, અને ભવિષ્યમાં ટીડીપી ને કાઢીને એને સમાજવાદી પાર્ટીનો ટેકો લેવો હોય તો પછી સ્પીકરને કાઢવો બહુ અઘરો થઈ જાય છે. એટલે મને નથી લાગતું કે સ્પીકર પદ આપે, પણ એ તો જે થાય એ કોઈ નવી વસ્તુ નહીં થાય. પણ જે ખરી જે વાજપેયી છે એ બીજા પક્ષોને તોડવામાં એટલા કાબિલ નહોતા, અથવા તો એમની ઈચ્છા નહોતી કે એ પ્રકારની રાજનીતિમાં માનતા નહોતા, કે એ વખતે એ પ્રકારની રાજનીતિનો સમય નહોતો જે હોય. પણ અત્યારે આ વસ્તુ છે એ મહત્વની થઈ ગઈ છે કે બીજા પક્ષોને તોડીને એનાથી સાંસદો ખોરવી લેવા, જે આપણે રાજ્ય સ્તરે તો અનેક વખત જોયું છે કે દાખલા તરીકે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કેટલાય વિધાનસભ્યોને તોડીને ભાજપમાં લીધા, પછી એમણે રાજીનામું આપ્યું, ફરીથી ત્યાં પેટા ચૂંટણી થઈ, એમાંથી મોટાભાગના જીતી ગયા. કર્ણાટકમાં પણ આપણે જોયું. એ પ્રકારનું રાજકારણ, એ પ્રકારની રમત હવે કેન્દ્ર સ્તરે મોટા પાયે જોવામાં મળશે આવતા અઠવાડિયામાં. એટલે અત્યારે મંત્રાલયો આપી દે, પણ 6 મહિના પછી એ જે મંત્રી છે કઈ પાર્ટીમાં હશે, કે એને તોડીને એની પાર્ટીમાંથી તોડીને જુદી પાર્ટી બનાવી હોય, એ કશું કહી શકાય એમ નથી. એટલે સ્પીકર પદ છે મારા ખ્યાલથી બીજેપી પદ કદાચ પોતાની પાસે જ રાખે. વાસુદેવભાઈ, હવે એવું ભારતીય જનતા પાર્ટીના સાથીઓ કહી રહ્યા છે કે સારું, જે સાથી પક્ષો છે તેમના કુકડે સવાર, પરંતુ આપને એવું લાગે છે કે આટલું આસાનીથી તમામે જે માંગ્યું છે તે તેમને મળી શકશે ખરું? એમાં એવું છે કે જે વિપક્ષ એટલે જે લોકો સાથી પક્ષો છે એનડીએના, એ સ્પીકર પદ વગર બેમાંથી એક જણ ગમે તે સ્પીકર પદ વગર આવે તો આજકાલ શું છે કે છેલ્લા 10 વર્ષમાં બધાને ખબર પડી ગઈ છે કે સ્પીકર શું કરી શકે છે. જેમ ચૂંટણી પંચના આયુક્ત શું કરી શકે છે એ દેશ આખાને ખબર પડી ગઈ, એમ સ્પીકરનો રોલ પણ શું છે ને એટલી હદ સુધી દાદાગીરી કરી શકે છે. આ લોકશાહીમાં સ્પીકરનું પદનું અહેમિયત શું છે એ બધાને ખબર પડી ગઈ છે. એટલે સ્પીકર નું જે પોસ્ટ છે કાં ચંદ્રબાબુ અને કાં નીતિશ કુમાર, બેમાંથી એકના પાલામાં જ જશે એવું મારું માનવું છે. નહીતર એ લોકોની સલામતી શું છે? સ્પીકર જ સલામતી છે સાંસદોની, નહીતર તો કાલ હવારે પાર્ટીઓ બધી ઉકેલી નાખે બેઠા પછી તો. એટલે મારું એવું માનવું છે કે સ્પીકર પદ એવું છે કે બેમાંથી એક પાર્ટી પાસે જશે તો જ આ લોકો કઈ ચાલશે. ને કે સ્પીકર તો ગમે ત્યારે ગમે તેને સસ્પેન્ડ કરે છે, કારણ કે એની પાસે તો સીજીઆઈ જેટલા પાવર છે ને. લોકસભામાં શું કરવું એ તો એને જોવાનું છે, રાજ્યસભામાં શું કરવું એને જોવાનું છે. એટલે આખી જે વાત જે છે કે આ લોકો એવા મંત્રાલયો માંગશે કે જે મંત્રાલયની અત્યારે ચૂંટણી બોલે છે એ ધારે કરી શકે એવી જગ્યાઓ બધી એ શોધશે અહીંયા બેસે. ઓકે રાહુલભાઈ, માત્ર આ તો ટીડીપી અને જેડીયુની વાત થઈ, પરંતુ એકનાથ શિંદેનું ગ્રુપ કે જે પણ હવે, કારણ કે બધા સાથી પક્ષો એનડીએમાં એક છે, જ્યારે 2-3 લોકો મંત્રાલય માંગતા હોય તો તેઓ પણ કેમ બાકી રાખે મલાઈ ખાવામાં? હા, એટલે એ પણ મંત્રાલય માંગશે અથવા તો કોઈ બોર્ડમાં પોઝિશન કેવું માંગશે, રાજ્ય સ્તરે, કેન્દ્ર સ્તરે. પણ અત્યારે આમાં જે ઓરિસ્સામાં બીજેપીને બહુમતી મળી એને કારણે એની નેગોશિએટિંગ શક્તિ છે ઘણી પાવરફુલ થઈ ગઈ છે. કેમ કે ઓડિશામાં મોટે પાયે મિનરલ્સ ની ઇન્કમ છે, અને ઓરિસ્સામાં ઘણા બધા બીજા રાજ્યોના પણ બીજી રાજ્યોની કંપનીઓ, મહારાષ્ટ્રની કંપનીઓ, આંધ્રપ્રદેશની કંપનીઓ પણ ત્યાં એમનો મોટો વ્યવસાય છે. એટલે ઘણા બધા સાંસદો છે એ ભલે મહારાષ્ટ્રના સાંસદ હોય અને આ પક્ષમાં હોય કે આ પક્ષમાં હોય, કે આંધ્રપ્રદેશના સાંસદ હોય કે ધારાસભ્ય આ પક્ષમાં કે આ પક્ષમાં, એમનું ઓરિસ્સામાં ઘણું મોટું માઇનિંગ કારોબાર ચાલે છે. એટલે હવે ઓરિસ્સાની રાજ્ય સરકાર આખી બીજેપીના હાથમાં આવી ગઈ છે. એટલે એ જે ઓરિસ્સામાં જે મોટી માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે એના દ્વારા પણ એ બીજા પક્ષોના એમપીને ફાયદો કરાવી શકે કે કંટ્રોલમાં રાખી શકે, એ બંને થઈ શકે છે. એટલે આમાં નાના પક્ષો છે એ એમને કદાચ નાના ખાતા આપે અથવા તો એમને બીજી રીતે બેનિફિટ કરાવી આપે, તો એ બધું કરવા માટે તો આ લોકો સાથે આવ્યા છે. બાકી એમને, અને આમાં એક રીતે બીજેપીને કઈ રીતે ફાયદો થઈ ગયો, જે પ્રજાને નુકસાન છે પણ બીજેપીનો સાચો કે ખોટો ફાયદો ગણો, કે હવે જે પણ કામ બતાવવાના આવશે કાર્યકરો કે ભાઈ તમે બાંગ્લાદેશીઓને કાઢી મૂકવા માટે શું કર્યું,
તો હવે તરત હાથ ઊંચા કરી દેશે કે ભાઈ અમારી પાસે બહુમતી નથી, આ એનડીએ ની સરકાર છે, આ બીજેપી ની સરકાર નથી. જોકે 10 વર્ષ બીજેપી ની સરકાર હતી, એમની પાસે બહુમતી હતી, અને છતાં આજે પ્રાણ પ્રશ્નો હતા બાંગ્લાદેશીઓનો કાઢવાના કે પછી જે અમુક કી કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ, તો એ બધામાં ભાજપ એક યા બીજી રીતે મુદ્દતો પાડતું હતું કે આ કાલે કરશું, પછી છેલ્લે તો એને બહુ મોટી મુદ્દત પાડી દીધી કે અમારી પાસે કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ લાવવા માટે બહુમતી નથી, એટલે 400 સીટ બીજેપી ને મળશે એટલે અમે બંધારણમાં સુધારા કરી અને બંધારણ બદલી શકશું. એ પ્રકારની વાત છેલ્લા 4 મહિનાથી 6 મહિનાથી આ ચગાવતા હતા. એટલે પણ હવે રાહુલભાઈ એમાં એવું પણ થશે ને, આપે જે મુદ્દાઓની વાત કરી, શરણાગતિના મુદ્દાની વાત કરી, એમાં 4 મુદ્દા તો ઘણા બધા એવા છે. એમ તો એક દેશ એક ચૂંટણી છે, તો તેમાં ટીડીપી તેના ફેવરમાં નથી, જેડીયુ તેના ફેવરમાં છે. કાશી મથુરાની વાત હોય તો તેમાં શું થશે તે જોવાનું રહેશે. આ સિવાય પણ ઘણા બધા યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો છે, એ પણ મહત્વપૂર્ણ છે. આ બધા મુદ્દાઓમાં આગળ શું હવે આગળની જે આ સરકાર રચાય છે તેની અંદર શું થાય છે, કઈ રીતે પ્રોસેસ આગળ વધે છે તેના પર નજર રહેશે. જો કે અયોધ્યાનો સબક અત્યારે તેમની સમક્ષ છે જ, એટલા માટે. વાસુદેવભાઈ, આપની પાસે આવું છું. કાસ્ટિંગ વોટ, હવે જે સ્પીકરનો જે મેઇન વોટ કહેવાય છે કે ગમે તે પરિસ્થિતિની અંદર આ સ્પીકર પદ કેમ એટલું મહત્વનું ગણી લેવામાં આવ્યું છે બંને પક્ષ પાસેથી, તો તે વોટનું મહત્વ ને ખાસ કરીને આ જે ગઠબંધનની સરકાર હોય તો કોઈ પક્ષ બીજામાં ન જોડાઈ જાય, તેઓને ગેરલાયક ઠેરવા, સ્થગિત કરવી, ગૃહને સ્થગિત કરવા, બધું જ તેમની પાસે છે, માટે જ આના માટે ખેંચતાણ છે. એટલે મેં એ કહ્યું જ આગળ કે સ્પીકર શું કરી શકે છે. આખી મહારાષ્ટ્રમાં આટલા વર્ષથી સ્પીકર સરકાર ચલાવે છે, જે સ્પીકર રૂલિંગ ના આપ્યું, સુપ્રીમ કોર્ટ પણ કઈ ન કરી શકે. એટલે સ્પીકર છે જેમ ચૂંટણી પંચનો આયુક્ત જેમ એક સ્વાયત્ત ગણાય છે ને, એવું સ્પીકરનું પણ એવું છે, કારણ કે લોકસભાનો ચાર્જ એની પાસે છે. એટલે બહુ મહત્વની જગ્યા છે. પહેલા આટલું બધું નહોતું દેખાતું અને પહેલા આવું થતું પણ નહોતું. આમાં શું છે કે જે પક્ષમાંથી સ્પીકર બને છે એ પોતાના પક્ષ માટે પક્ષનો નથી રહેતો એવું માનીને હેન્ડલિંગ થતું હતું. એ હમણાં 10 વર્ષથી બંધ થઈ ગયું છે. લગભગ શરૂઆતમાં તો કંઈક હતું, 2 નતા ત્યાં સુધી. પણ હવે જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે બધાને ખબર પડી ગઈ છે. રહી વાત તમે હમણાં એક મુદ્દો જે કીધો કે એજન્ડાનું શું, તો એકાદ એમને ફાવટ આવશે. આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વના એજન્ડા સાથે કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વનો મુદ્દો મત મળે એને માટે કે છે. હવે તેમને બહાનું મળી ગયું, આ તો અમારી તો બહુમતીની સરકાર છે નહીં એટલે અમારાથી આ ના થાય, આ ના થાય, આ ના પાડે છે, પેલો ના પાડે છે. એટલે જે પહેલા છટકતા હતા ને એવી છટકબારી મળી છે. એટલે હવે જે છે એમના માટે આમ સરળતા થઈ ગઈ છે. પણ લોકમત જે હિન્દુત્વના નામે જે ઉભર્યો હતો એ કદાચ હવે આ સરકાર બન્યા પછી ધીમે ધીમે, એક તો 10 વર્ષમાં મંદિરો બનાવવા સિવાય બીજું કઈ થયું જ નથી હિન્દુત્વના નામે, અને બીજું કઈ જે કઈ કહેતા હતા એમાં કઈ કર્યું નથી એમને. એટલે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જવાબ આપવા માટે બહુ ફાયદો છે એમને. એ તો એનડીએ ની સરકાર બને એટલે આપણો એજન્ડા લાગુ ના પડે, કોમન મિનિમમ પ્રોગ્રામ બનશે અને એ પ્રમાણે સરકાર ચાલશે. એટલે 5 વર્ષ એવી રીતે કાઢવાના આવે. અને બીજું એવું છે કે જે રીતે સ્થિતિ બની છે, આ સ્થિતિ જે છે એ બહુ નાજુક સ્થિતિ છે. કારણ કે જેને જેના ટેકાના આધારે ચાલવાની છે ને બંને જણા ખેલાડી છે. અને સુરાપુર હમણાં શિંદેનું આપણે નામ લીધું, શિંદેને તો મુખ્યમંત્રી મહારાષ્ટ્રનો બનાવવો પડ્યો ને, અને એના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી જતા એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા પડ્યા હતા. આ સ્થિતિ છે. એટલે બાર્ગેનર જે છે ને, હવે જયારે પૂર્ણ બહુમતી કેન્દ્રમાં ના હોય ને એટલે બાર્ગેનિંગ પાવર ઓર વધી જાય છે. કારણ કે ઉપર કોણ, ઉપર કોઈ બચાવવાળું. બિલકુલ. રાહુલભાઈ, જે 10 વર્ષમાં ફ્રી હેન્ડેડ કામ ચાલતું, બહુમતી હતી તેમની પાસે, જે નિર્ણયો લેવાતા, સ્પીકર પદ, મોટા મોટા મંત્રાલયો તે સાચવતા, પરંતુ હવે આ વખતે બધું જ બદલાઈ જશે. હવે બધાને સાથે લઈને ચાલવા પડશે ને શું એટલું ઈઝી છે ખરું લાગે છે આપને? એટલે મુશ્કેલી પેલા કરતા તો અઘરું છે, પણ જે મેં ફરીથી રિપીટ કરું કે ઓરિસ્સાની રાજ્ય સરકાર છે એ બિહાઇન્ડ ધ કર્ટન, આજની વાત નથી કરતો, છેલ્લા લગભગ 25 વર્ષથી બિહાઇન્ડ ધ કર્ટન ઓરિસ્સાની રાજ્ય સરકારે બહુ મોટો ભાગ ભજવ્યો છે. કેમ કે એના હાથમાં માઇનિંગ છે અને માઇનિંગને કારણે જે ધનાઢ્ય પરિવારો છે એ લોકો પણ કંટ્રોલમાં આવે છે. એટલે ઇનડાયરેક્ટ કંટ્રોલ ઓવર એમપી ઘણો વધી જશે હવે. કેમ કે રાજ્ય સરકારો છે એ પણ એમપી ને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, કેમ કે એમપીઓ પોતે પણ વ્યવસાય ચલાવતો હોય છે.
એટલે ઓરિસ્સાની સરકાર ઉપર જે કંટ્રોલ આવ્યો છે બીજેપીનાથી, એનાથી કામ થોડું સહેલું બન્યું છે. અને બીજું કે પહેલા કરતા હવે પક્ષો તોડવાની જે સાંસદીઓ બીજા પાર્ટીના સાંસદો ખોરવવા એ આખા ભારતમાં રાજ્ય સ્તરે તમે જુઓ અને તો એ વધારે એક જાતનું સહેલું બન્યું છે. એટલે કે હવે સાંસદોમાં પણ શરમ નથી રહી કે પક્ષ છોડીને બીજા પક્ષમાં જવું. તો હવે એના કાર્યકરોમાં પણ એવી કોઈ એમને આભડછેટ નથી થતી કે એના કાર્યકરો પણ એમ નથી કહેતા કે સાહેબ તમે આ પક્ષ છોડીને આ પક્ષમાં આવ્યા. જેમ આજે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા, તો એમના કાર્યકરો એને પૂછતા નથી. અને હવે તો ઘણીવાર એવું બનવાનું છે કે તમે ફોન કરીને પૂછશો કે ભાઈ આજે તમે કયા પક્ષમાં છો, આજે તમે આ પક્ષમાં છો કે આ પર, તો એને ખોટું નહીં લાગે. કે કદાચ તમે કોઈ ધારાસભ્યને મળો અને પૂછો કે સાંસદને કે ભાઈ તમે સાંભળ્યું છે પક્ષ છોડવાના છો, તો એને ખોટું પણ નહીં લાગે કે તમે મને પક્ષ પલટું કહી રહ્યા છો. એટલે જે બીજી રમત છે, સરકારે તો અત્યારે તો બરાબર છે મંત્રાલયો આપશે ને એ બધી, પણ એના પછી જે પેરેલલ રમત શરૂ થશે કે બીજી પાર્ટીના સાંસદો ખોરવવા, સમાજવાદી પાર્ટીના, કોંગ્રેસના, ઇવન ટીડીપીના સાથી પક્ષો છે, તો પણ એમાં અંદર દગો કરવા માટે આ લોકો હવે ટેવાઈ ગયા છે. ઓકે, અને કદાચ એટલે જ પેલા નીતિશ કુમાર માટે નીતિશ કુમારે પણ સ્પષ્ટપણે જ્યારે એક હારની અંદર બંનેને ખેંચીને લાવવામાં આવ્યા હતા ત્યારે કહ્યું કે હવે તું ફાઇનલી અહીંયા આવી ગયો છું, હવે હું ક્યાંય જવાનું નથી. હવે એ શું એ ક્યાંય જશે નહીં, એના ઉપર સૌની નજર છે. અને ખૂબ સારી રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો. આજે ક્યાં છે, કયા પક્ષમાં, કાલે કયા પક્ષમાં હશે. જો એક વિમાનની અંદર તેજસ્વી યાદવ ને નીતિશ કુમાર સાથે આવતા હોય, કોઈ વાતચીત ન થઈ હોય, તે પણ અત્યારે મૂંઝવણમાં મુકાયેલી સ્થિતિ છે. વાસુદેવભાઈ, એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર લીડર વધી ગયા અને લીડ ઘટી ગઈ. માનો છો આપ એને? વાત સાચી છે કે આમાં શું બે જ લીડર હતા ને, અત્યારે 10 વર્ષ સુધી ઘણાને લીડર બનાવી શકાયું હતું. એ વખતે 2 જ જણા લીડર હતા, અને હવે જયારે કટોકટીમાં આવ્યા છે ત્યારે અનેક લીડર, અને હજી તો ભારતીય જનતા પાર્ટીનું જે છે સાંસદો ભેગા થઈને પોતાનો નેતા તો ચૂંટશે ને, મતલબ ચૂંટવાનો બાકી છે. અને એ જે વિષયો ચાલે છે કે પ્રાઇમ મિનિસ્ટર કોણ, આ તો ગઠબંધન કહી દીધું, ભાજપ વાળાની હા પાડી દીધી, બરાબર. એટલે રાજીનામું થઈ ગયું. એટલે હવે રાજીનામાનો વિષય રહેતો નથી, હવે તો નામ નક્કી થાય ને સીધા શપથ લેવાના આવે છે ને. એટલે સ્થિતિ એવી છે, પહેલા બધા બહુ ડર વ્યક્ત કરતા હતા કે બહુમતી નહીં મળે ને આવું થશે ને, તો રાજીનામું નહીં આપે, આ લાગુ કરશે, કટોકટી લાવશે. આ બધા વિષયો છે આમને પૂરા કરી નાખ્યા પહેલા તો સપોર્ટ લેટર આપીને. અને હવે પછી શું કરવું એ તો હજુ એમના હાથમાં જ છે. કારણ કે આમાં તો એવું છે કે ગમે ત્યારે ના પાડી શકાય એવું છે. એવું તો હોતું નથી કે કોઈ લખીને આલ દીધું એટલે 6 મહિના અવિશ્વાસની દરખાસ્ત જેવું આમાં નથી. અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય ને તો પછી 6 મહિના કશું ના થાય. આમાં તો એવું છે નહીં, આજ હા પાડી, રાજીનામું પડી ગયું ને આવતીકાલે ના પાડી દે. આ ખેલ એક વિચિત્ર ખેલ છે સંસદીય લોકશાહીનો, અને એનો બરાબર જે ખેલ છે પ્રજાએ આ વખતે ખૂબ સારી રીતે રોલ પ્રજા દ્વારા નિભાવાયો છે. એટલે રાજનેતાઓ જે પોતાને કંઈક માનતા હતા એવા ઘણાના પાણી આ વખતે ઉતરી જવાના છે, એ નક્કી છે. ઓકે રાહુલભાઈ, આપણે ભૂતકાળની અંદર કર્ણાટક જોઈ ચૂક્યા છે, મહારાષ્ટ્ર જોઈ ચૂક્યા છે, દેવેગૌડા કુમારસ્વામીને જોઈ ચૂક્યા છે, અત્યારે શું છે સ્થિતિ તે પણ જોઈ ચૂક્યા છે. પરંતુ 1998ની અંદર ગઠબંધન સરકારમાં ટીડીપીના જે બાલ યોગી હતા તેમને સ્પીકર પદ મળ્યું હતું. એ થોડા સમય માટે રહ્યા, પછી પાછા બીજા સ્પીકરને બનાવવામાં આવ્યા. તો શું કદાચ આ ફોર્મ્યુલા નક્કી થાય તો આ રીતે સરકાર ચાલશે? સરકાર તો ચાલી શકે, પણ ક્વેશ્ચન છે કે એ વખતે બીજેપી પાસે 180 સીટ હતું, 180 182, આ વખતે 240 છે. અને બીજું જે આપે પ્રશ્ન કીધો કે સ્પીકર પદ છે, તો આમાં તો અટકળ કરવામાં, હું તો બહુ અટકળ કરવા માંગતો નથી, પણ છતાં જોઈએ ભવિષ્યમાં શું થાય છે કે સ્પીકર પદ છે એ આપે પણ ન પણ આપે. અને સ્પીકર પદ આપ્યા પછી પણ સ્પીકર છે એ પોતાની પાર્ટીને વફાદાર રહેવું જરૂરી નથી, એ પણ સાઈડ બદલી શકે છે. જેમ છાશવારે સાંસદો સાઈડ બદલે છે કે કાલે આ પક્ષમાં, પરમ દિવસે આ પક્ષમાં, પછી પાછા બીજા પક્ષમાં, એમ સ્પીકર પણ ગમે તે પાર્ટીમાં આવતા હોય એ પોતાના પાર્ટી પ્રત્યે ઓફિશિયલી તો લોયલ્ટી તોડી જ નાખતા હોય છે પોતાના પાર્ટી પ્રત્યે, પણ અનઓફિશિયલ લોયલ્ટી જે હોય છે એ પણ બદલી શકે છે. અને એક જમાનામાં સ્પીકરો છે એ નિષ્પક્ષ રહેતા હતા, થોડી સામાન્ય રાખતા હતા. હવે તો એવું રહ્યું નથી. હવે તો સ્પીકરો છે એ પણ બેફામ અને ઓપનલી પક્ષપાત કરે છે. અને એ કોઈ આભડછેટ પણ નથી રહી એમને કે ભાઈ પક્ષપાત કરશો તો પ્રજામાં બદનામ થશો કે એકેડેમિક સર્કલમાં બદનામ થશો. એટલે હવે સ્પીકર જે આવશે
એના પ્રત્યે બહુ અપેક્ષા રાખવા જેવું નથી. જે તમે ઓલરેડી બીજા રાજ્યોમાં જોઈ ચૂક્યા છે કે ભાઈ એક પાર્ટીનો ડિફેક્શન કરે તો એને મહિનાઓ સુધી નોટિસ પણ ના આપે એન્ટી ડિફેક્શનની, અને વર્ષ સુધી ખેંચી રાખે કે ભાઈ એન્ટી ડિફેક્શનમાં જે કામ એક મહિનામાં પૂરું થઈ શકતું હોય એ વર્ષ સુધી ખેંચાય અને છેલ્લે પાછું હાઈકોર્ટમાં જાય. એટલે એ રીતે તમે જુઓ તો સ્પીકરોનું ખાતું છે એ ખૂબ જ કથળી ગયું છે, જે નિષ્પક્ષતા હોવી જોઈએ રહી નથી. એટલે આ વખતે તો કદાચ સ્પીકરની નિષ્પક્ષતામાં વધારે આપણને ઘટાડો જોવા મળે એ મને શક્યતા દેખાય છે. બિલકુલ, એટલે જે આપણે જોઈ ચૂક્યા છે પહેલા પણ કે જે મોટા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, સીએનો મુદ્દો હોય, ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, 370ની કલમનો મુદ્દો હોય, પરંતુ હવે જો આવા કોઈ પણ મોટા નિર્ણયો લેવા પડશે તો આ બધા જ જે ગઠબંધનની સરકાર રચાશે, સાથી પક્ષો છે તેઓને સાથે લઈને ચાલવું પડશે અને કદાચ તેના પછી જે નિર્ણય સાબિત થાય તેના ઉપર સૌની નજર રહેશે. રાહુલભાઈ અને વાસુદેવભાઈ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આજે સરકારની અંદર ખેંચતાણ શરૂ થઈ છે, સૌની નજર એના ઉપર છે કે આખરે સ્પીકર પદ કોને મળે છે, મોટા મોટા મંત્રાલયો કોના ખાતામાં જાય છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.